મને એમ લાગ્યું કે બેન આવ્યા નહીં હોય આરોગ્યના હિસાબે, હાથ પકડીને લઈ ગયા છે. વાહ! ભગવાનના એમ ઘણા બધા લગ્ન થયા હતા, આપણે એક જ કરવાના છો. એ તો પરમાત્મા છે, બધાનું પાલન કરી શકે છે. જ્યારે મહાદેવે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કર્યો હતો ને, એટલે રતિએ પગે લાગી મહાદેવને, અને મહાદેવે એમને વરદાન આપ્યું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જદુવંશ કૃષ્ણ અવતારા. શ્રી રામ જય રામ જય જય રામા. ઓ હઈ હરન મહાભારા. રામ જય રામ જય જય રામ. કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. શ્રી રામ જય રામ બચૌ અન્યથા હોઈ ન મોરા. શ્રી રામ શ્રી રામ જય રામ જય રામ. મહાદેવે વચન આપ્યું હતું, કૃષ્ણ તનય હોય પતિ તોરા. કાલે આપણે કથાને ક્યાં વિરામ આપ્યો હતો? હા, પછી હા, સાચું છે. ચાંદલા ભેટ અને વિધિ એટલે લગ્ન થઈ ગયા પછી આપણે બધાને જેને જે દેવાનું હતું એ સન્માન કર્યા છે. આપણા દીકરાના ઘરે લગ્ન હોય, ઘરે કોઈ શુભ પ્રસંગ હોય ને, એટલે આપણે દીકરીઓને ને મહેમાનોના સન્માન કરીએ. એ કાલે સોલંકી પરિવારે કર્યા છે બધાના. પછી બધાને જમાડ્યા છે. પછી કીધું તમારે જ્યાં જવું હોય હવે જાઓ, ઘરે લઈ જવાની જવાબદારી મારી નથી. કારણ કે જાન અહીંયા રહેવાની છે, વરકન્યા છે હજુ અહીંયા જ છે. કામ ધર્મ અનુકૂળ હોય ને તો દેવ છે, એ જ કામ જો અધર્મની સાથે ભળી જાય તો વાસના છે. ભગવાન ઉપર ચોરીનો આરોપ લાગેલો છે. સત્યજીત એક યાદવ હતા, સત્રાજીત સૂર્યના ઉપાસક હતા અને સૂર્ય એમને મણી આપેલો. એકવાર કૃષ્ણની સભામાં આવતા હતા, તે સૂરજ જેટલું તેજ. યાદવો એક મળીને કીધું કે સૂર્યનારાયણ સ્વયં આવે છે કે ના, સત્રાજીત આવે છે. ભગવાને માર્ગ બતાડ્યો, આ મણીને એક મંદિર બનાવી આપું, એમાં રાખો. પણ વિશ્વાસ ન પડ્યો. સત્રાજીતનો ભાઈ એ મણીને ચોરી કરી વનમાં ભાગ્યો ને ત્યાં સિંહે એને માર્યો ને સિંહને રીંછે માર્યો
અને રીછે પોતાના બચ્ચાઓને મણી રમવા આપી દીધો એક ગુફામાં. કૃષ્ણ ઉપર આળ આવ્યું કે આણે મંદિર બનાવીને મૂકવાનો કીધો તો ન મૂક્યો એટલે આણે ચોરી કર્યો હશે. ભગવાને બીડું ઝડપ્યું, સત્યની શોધ કરી અને બતાવીશ. આળ બધા ઉપર આવે, પણ એ આળને સત્ય કેમ કરવું? આજે સવારે સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સદગુરુ શ્રી ડોંગરેજી બાબાની હું કથા સાંભળતો હતો. કડિયાદરાની કથા હતી અને એમાં ડોંગરેજી બાપા શું બોલ્યા છે કે તમારા માટે કોઈ શું વિચારે છે ને શું બોલે છે એને તમે નહીં વિચારો, તમે તમારું કાર્ય કરતા રહો. પણ આપણે રસ્તામાં જતા હોય ને તો ગાય મળે, ભેંસે મળે ને ગધેડાએ મળે, પૂજા કોની કરાય? એમ કર્મમાં પણ સત્કર્મી માણસ હોય, ભગવદ પ્રેમી માણસ હોય, એની વાત સાંભળાય, બધાની બધોનો સંભળાય. તમે તમારા પરિવારને પણ બધાને એક સાથે ખુશ કરી નથી શકવાના, કોઈકને કોઈકનો મન દુઃખ થશે જ. તો પછી આટલા બધાને ખુશ કરવા એ તો આપણા હાથમાં. એટલે દુનિયાને ખુશ કરવા માટે તમને ખબર છે, આપણે ક્યાંક જઈએ ને એટલી જે ઓલી મહિલાઓ નાચતી હોય ને એ બધાને નર્તકી કહેવાય. શું કહેવાય? આપણે એને હિરોઈન કહીએ છીએ, એ નર્તકી કહેવાય. એને જ ઊંધું કરો. દુનિયાને માટે આપણે જો નર્તકી બનવું એના કરતાં જેને ભજીએ છે એના માટે આપણે કીર્તન કરવું શું ખોટું? નર્તકી, કીર્તન, એનું ઊંધું કરી નાખો અને એની સામે નાચો, એનો ભાવ ધરો મનમાં. કાલે અંતુભાઈ એવું થયું કે હું તો ઋષિકેશ ઓલા ગંગા કિનારા અંદર જઈએ ને આપણે બ્રિજ ઉતરીને રામ ઝૂલો કે શું હતું, અને ત્યાં અંદર ગયા અને ડોડાવાળો હતો, બીજું કાંઈ ખવાય નહીં, ડોડા મકાઈ ડોડા. આપણને એમ થયું કે આ ખાવા છે, વગર સિઝન ના મળે તો શું કરવું? ત્યાં ડોડા ખાવા ઉભો એ શેકતી હતી અને એટલામાં આપણી ઓલી ભાંડુપાડી બહેનો બધી મહારાષ્ટ્રીયન સમાજ એમાંથી એક જોઈ ગઈ, અરે ગુરુજી ઈકડાય ધરલે ભાઈ. એવું એની પાછળ આપણા સમાજના બીજા દરજી સમાજના આવ્યા. મેં કીધું છોડો તમે, અહીંયા ખોટી લાઈન. એમાં પાછા કપડાં પીળા પહેરેલા કાલે અને બદલ્યા નહોતા, એમને ભયો ગયો. એ બધાની તો વાત છોડો, જે રસ્તામાં જતા હતા એમાં પેલા યુરોપિયનો છે ને એ લાઈનમાં આવી ગયા પગે લાગવા. માફ કરો ભાઈ, આમાં ફસાવો નહીં, તમે જાઓ હવે અહીંયાથી, મને મારે ડોડા ખાવા છે, હું ડોડો ખાવા ઊભો છું. હવે બન્યું એવું ને કે એમાં ડોડાના પૈસા એ તમારા સમાજવાળાએ આપ્યા, આપણે મફતમાં જ ખાધું છે. અમે પેનની કથા કરીને હું ને શંભુગીરી ડોંબીવલી ગયા હતા ને ઘરમાં જમવાની સગવડ બહુ મોડું થઈ ગયેલું રાત્રે. એટલે આપણે સાવલા રેસ્ટોરન્ટ છે ને ડોંબીવલીમાં, સાદું ભોજન મળે, ત્યાં બેઉ જમવા ગયા. ત્યાં યજમાન મળે કે મહારાજ તમે અહીંયા જમો છો? મેં કીધું મજબૂરી છે. એના જમવાના એ દઈ આવો આ વિચાર તમે કરો. એટલે આપણે તો જમવાનું મળે કથા કેમ નહીં થાય? આવશો ને બધા ઋષિકેશમાં, ગાડી ભાડા તમારે કાઢવાના અને પ્લસ 5,500 રૂપિયા એટલે તમારા નામે જ રૂમ બુક થાય. જો હવે અવાજ બંધ થઈ ગયો. ભગવાને લઈ આવ્યા મણી અને સત્રાજીતને આપ્યો ત્યારે એમના ઉપરનું જે આળ લાગ્યું હતું, આળ શું કામ લાગ્યું હતું?
ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રના દર્શન કર્યા હતા. આપણે સંકષ્ટીના અંગારકીના તો દર્શન કરીએ, પણ ભાદરવા સુદ ચોથના દિવસે જો ચંદ્ર દર્શન કરે તો ચોરીનો આરોપ આવે. એ પછી તો જાંબુવનને સાથે ઝઘડો છે તો મણી લેવા, એટલે એ હાર્યો એટલે એને જાંબુવતી હારે પરણાવ્યા. સતરાજીતને ખબર પડી મેં તો ખોટું વાળ નાખ્યું હતું, એટલે એની દીકરી સત્યભામા સાથે પરણાવ્યા. ભૌમાસુર બાણાસુર હતો, એને 16,100 કન્યાઓને કેદમાં રાખી હતી. એટલે એની સાથે યુદ્ધ થયું, ભૌમાસુરને સ્વધામ પહોંચાડ્યો. એક દીકરીઓને કન્યાઓને છોડાવી, બહુ મહાન પુણ્ય છે આવો. જો કોઈક દીકરી તકલીફમાં હોય અને આપણો સમાજનો અગ્રણી કદાચ એક કૃષ્ણ બની જાય અને એના જીવનની વ્યથાઓને દૂર કરે ને, તો એ કૃષ્ણથી ઓછું બિરુદ એના માટે નથી. કુરજીભાઈ, તમે તો ટ્રસ્ટીઓ છો સાહેબ, તમારે સમાજનું ધ્યાન રાખવું જોઈએ. કોઈની દીકરી કોઈના ઘરે હેરાન તો નથી ને? હવે આ 16,100 દીકરીઓ જેલમાંથી છૂટી, એટલે એમણે કીધું કે કૃષ્ણ અમને કોણ સંઘળશે? હવે અમે તો બદનામ થઈ ચૂકી છે ને, આણે પેલા કેદમાં રાખી ને, આપણે પણ આવું જો કોઈ હોય તો આપણે બદનામ જ કરીએ કે ભાઈ આ સહન થાય. એટલે ગાંધર્વ રીતથી 16,100 કન્યાઓ સાથે કૃષ્ણએ લગ્ન કર્યા છે. ભગવાન 16,108 પત્નીઓના પતિ બન્યા છે, નારીઓના. આપણા મનમાં બેઠેલો જે આત્મા છે ને એ કૃષ્ણ છે, અને શરીરની અંદર જેટલી નસું છે ને, ગણી લ્યો, અહીંયા ગણી લ્યો, વાંધો નહીં, 16,108 જ છે. ધમની અને શીરા બધું. વાહ! આ તમે વાત તો કરી, પણ અમારો મેળ પડે પછી જાહેરાત થાય ને, કરી દઉં. શ્રી, શ્રી અને શ્રી 3 વખત બોલું છું. પ્રવીણભાઈ ભગવાનભાઈ સોલંકી. કોણ છે પ્રભુ? પાલીતાણા. ઊભા થઈ જાઓ, આવી જાઓ, આગળ આવી જાઓ, આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. ભાઈ એમને નિમિત્ત બનાવી દો. લાવો એક પુષ્પની માળા, એમને નિમિત્ત બનાવી દો. પુષ્પમાળા આપો. આવી જાઓ પ્રભુ. ઉપર આવાશે ને કે નહીં? હું નીચે આવું? તું યજમાન છે, તું જ નીચે જા, લઈ જા. શ્રી પ્રવીણભાઈ ભગવાનભાઈ સોલંકી ઋષિકેશની કથાના માટે 51,000 રૂપિયા દાન આપે છે, અને કથાના યજમાન નીરજભાઈ એમનું સન્માન કરે છે. ભાઈ ધન્યવાદ છે પ્રભુ. આપણે હમણાં પૈસા નથી જોઈતા, જ્યારે નક્કી થશે ત્યારે અંતુભાઈને એ સમાજ તમને બતાવી દેશે. ધીમે રહીને ભાઈ આપણે તમે જણાવી દેજો. અત્યારે હજુ તો કાલે રાત્રે એને આવતા ગાડીમાં વાત કરી, પણ ચોક્કસ તમને જણાવી દેશું. ધન્યવાદ છે તમને, તમારી ભાવનાને. વાહ! તાળીઓથી એકવાર હજુ વધાવો. શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું છે, સ્ત્રીષુ દૃષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર
શંકરો નરકાઈવ કુલાજ્ઞાનાં કુલસ્ય ચ પતંતી પિતરો હેષા લુપ્તપિંડો ઉદક ક્રિયા પરીક્ષિતે પૂછ્યું કે આટલું બધું કેમ લગ્ન કર્યા? એટલે સુખદેવજીએ કીધું છે કે જો સમાજની દીકરીઓ સ્ત્રીઓ અન્ય કોઈ જ્ઞાતિમાં લગ્ન કરશે, દ્વિજાતિમાં, અને એના દ્વારા જે સંતાનો ઉત્પન્ન થશે ને એને શ્રીમદ ભગવદ્ ગીતામાં સીધી ગાળ લખી છે, વર્ણશંકરો જાયતે. વાંચી લેજો પહેલા અધ્યાયના 21 ને 42 શ્લોકમાં. મારી માતાઓ ને બહેનો ધ્યાન રાખજો, તમારી દીકરી તમારું સમાજ છોડીને બારે ન જાવી જોઈએ. નહીં તો વર્ણશંકર પ્રજા પેદા થશે અને એ વર્ણશંકર પ્રજા અધર્મને ફેલાવશે. એના કોઈ સંસ્કાર નહીં હોય. એટલે સનાતન ધર્મી હોય ને એની સાથે વિવાહ કરજો, એની દીકરીને લાવજો અને એના ઘરે દીકરી દેજો. ભગવાન એક વખતે નારદ મુનિ જ્યારે આવ્યા છે દ્વારિકામાં, પારિજાતનું વૃક્ષ લાવ્યા છે. ભગવાનને સત્યભામાને બહુ ગમી ગયું. એટલે ભગવાન ઇન્દ્રલોકમાં ગયા. ઇન્દ્રને કીધું કે અમને પારિજાત વૃક્ષનો છોડવો આપો. આજકાલ આપણે નો આપવું હોય શું કરીએ? મોઢે જ ના પાડી શકાય નહીં. આજે કાલે ભગવાનને વળી પાછો દ્વારિકા આવવાનો સમય થયો એટલે ઇન્દ્રને કહ્યું કે હવે તો આપો, મારે જવાનું છે. તો કે હું ઝાડવાની ડાળખી કાપું ને સુકાઈ જાય તો. અને ભગવાને ત્યાંથી ગરુડ ઉપર બેઠા, પાછળ સત્યભામા છે, અને ગરુડ ઉપર બેઠા બેઠા પારિજાતના ઝાડને ખેંચી લીધું. ગરુડ નામનું પ્લેન દ્વારકામાં લેન્ડ થયું એ વખતે ગાયો ચરતી હતી. શરીર સાથે ઘસાણા છે એના ડાળખા, અને ગાયોની જે રૂવાટી પડી ને એમાંથી તૈયાર થયું. અને આપણે બધા ખાઈએ છીએ. ખવાય? ખૂબી દુનિયામાં એક જ છે કુંવરજીભાઈ, તમાકુ જે એક એવી વસ્તુ છે જેની અંદર દેવાવાળાના હાથ નીચે હોય છે. તમે જોઈ લેજો, તમે કોઈ પણ વસ્તુ માગો એટલે દેવાવાળાનો હાથ રમેશભાઈ આમ હોય, પણ તમાકુ બનાવ્યા પછી જ્યારે તમે માગો ને એટલે લેવાવાળાનો હાથ નીચે હોય છે દેવાવાળાનો, અને લેવાવાળાનો હાથ ઉપર હોય છે. આ ઊંધા ધંધા કરાવે એને ખવાય ખરી? તમારા ઘરવાળા ખાતા હો તો રોકજો. કેટલા ખાય છે આમાં પૂછાય નહીં. ન પૂછાય એનું કારણ છે કે આ જે ટીમ છે ને આમાં અમારા આચાર્ય ઘનશ્યામની ખબર નથી. ખાય છે તું? એ હમણાં નવો ટીમમાં જોઈન્ટ થયો છે. આ 16 થી 22 ની કથા હતી ને ત્યારથી. આ હેમાંશુને 22 વર્ષ થયા હે ને. આ તો ખાતો જ નથી. એટલે અમે ખાતા નથી, અહીંયાની ખબર નથી હો. હે એને કાંઈ ન કહેવાય. કાલે રિહાઈ ગયો, બોલો તમે ત્યાં પોંખવા ગયા એટલે બાયું વાતું કરતી હતી કે આ મામો રિહાઈ કેમ છે, ગાવાનું બંધ કરી નાખે. આમે ડાયાબિટીસ વધે ને ત્યારે માણસ થોડું ઘણું ક્રોધમાં આવે. આને કડવી ડાયાબિટીસ છે. હવે આ ભગવાનના
લગ્ન થયા હતા, ઓલો રૂકમી હતો ને, શિશુપાલનું વિવાહ કરી આવે તો એને ક્રોધ હતો ને ત્યાં દાઉજીએ એને પતાવી દીધો. બાણાસુરને 1008 હાથ હતા, 1004 કાપી નાખ્યા ને 4 રહેવા દઈને જીવતો રહેવા દીધો છે. સાંબ વગેરે દીકરાઓ એક વખતે, સત્યવતીના દીકરા છે સાંબ, ભ્રમણ કરતા હતા ને એક કૂવો હતો પણ એમાં પાણી નહોતું. જોયું અંદર તો કાચંડો પડ્યો હતો ને એ કાચંડાને પણ ભગવાને પોતાના પિતાંબરથી બારે કાઢીને એને તાર્યો. નાનામાં નાના જીવના ઉપર દયા કરે ને એ પરમાત્મા છે. નાનામાં નાના જીવના ઉપર દયા કરે. છેવટે ભીમસેન સાથે જરાસંધને ભટકાવી દીધો, એને પૂરો કરી નાખ્યો. યુધિષ્ઠિરે જ્યારે યજ્ઞ રચ્યો રાજસૂય, એમાં ભગવાને કાછોટો વાળી અને બધા જમ્યા ને એના પતરારા ઉપાડ્યા છે. સાહેબ ડાયરો થોડો આવું ગમે, આવું ગમે. નરેન્દ્રભાઈ કાનજીભાઈ સોલંકીભાઈ ઊભા થઈ જાઓ. નરેન્દ્રભાઈ કાનજીભાઈ સોલંકી, કાંતિભાઈ ગોવિંદભાઈ સોલંકી. નીરજ ચાલુ થઈ ગયું છે હવે, આ તે લીધું છે પણ પૂરું કરજે હવે. અરે પૂરું તો મારા ભક્તો કરશે જે આપવા માંડ્યા છે યાર, એ જ મારા કનૈયા છે. નરેન્દ્રભાઈ કાનજીભાઈ સોલંકીભાઈ ઊભા થઈ જાજો ત્યાંથી. આપણે કથાને ટાઈમ પર વિરામ આપવો છે એટલે 21,000 રૂપિયા ઋષિકેશની કથામાં બીજા યજમાન કાંતિભાઈ ગોવિંદભાઈ સોલંકી સુરત, એમના ઘરે તો હમણાં ગયા હતા. 21,000 રૂપિયા. આ લાખ રૂપિયા તો એમને ભેગા થઈ ગયા ભાઈ. બંનેને જઈને વંદન કરી આવો. એમના હાથમાં ભગવાનના આગળ ફૂલ ધરી અને ફૂલમાળા પહેરાવી આવો. વાહ! આ બધી ચીઠીઓ સાચવજો પાછા. હે ના, અમારે એટલા માટે સાચવવાની કે આ અમારું સદભાગ્ય છે કે તમારા હસ્તાક્ષર અમારી પાસે આવ્યા છે. મનુભાઈ, સાચવવાનું એના માટે મારા ખિસ્સા મૂકવી છે. હે વાહ! હિંમતભાઈ ત્રિભુવનભાઈ પરમાર, ડોંબીવલી, 51,000 રૂપિયા ઋષિકેશની કથામાં. એટલે ભાઈ આ બધું લાઈવમાં જોશે તો કહેશે કે આ મારા જ કરવા હું માંડ્યું છે અમારા સમાજ હારે. અને લાઈવમાં જે જોતા હોય એમને લખાવા હોય તો કેમેરા સામે જોઈને બોલું છું, મનુભાઈને કે હિંમતભાઈને ફોન કરી દેજો, અહીંયાથી જાહેર નામ થઈ જશે. લાઈવમાં કોઈ જોતા હોય છે કે નહીં? આ તો ખરેખર વાહ, મીડિયાનું તો બહુ મોટું કામ ભાઈ. પતરાળા ઉપાડ્યા છે. એક કાઉન્ટર મૂકી દો ને, ઋષિકેશ કથા દાન અહીંયા સ્વીકારવામાં આવે. પ્રફુલભાઈ ખાટલો ભૂલતા નહીં. રજાઈ ઓઢાય, ગાડલું પથરાવવું પડે. પછી તો શિશુપાલે 95 ગાળો દીધી. ત્યાં બધાએ કીધું કે કૃષ્ણની પહેલા પૂજા થાય, કે ગોવાળીઓ ને 2 માનો ને 2 બાપનો ને આમ ને તેમ ને કેટલા અપશબ્દો બોલે. ભગવાન કે હવે રોકાઈ જા. બલદેવે ત્યાં ક્રોધ કરે, એને બોલવા દો, મોકો આવવા દો. પછી ભગવાને ગણી 96, 97, 98, 99 અને પછી કીધું હવે રોકાઈ જાજે હો. અને એને કીધું રણ છોડ. તો એનું નામ જ છે, પણ આણે લીધું આવડું કે હવે આનો મોક્ષનો સમય છે. ચક્ર છોડીને શિશુપાલને મોક્ષ ગતિ આપીશ.
આ બધું ખડ્યું, ખબર પડી સાલ્વને શિશુપાલનો મિત્ર છે. સમયની મર્યાદા છે એટલે આપણે જરાક પોઈન્ટ જ આપું છું, ખાલી બધું છેલ્લે લઈ લેશું હવે. અને સાલ્વને પણ ભગવાને માર્યો, વિદુરથને માર્યો. શિશુપાલ અને દંતવક્રને પણ માર્યા. અને અહીંયા દિતિને લાગેલા કશ્યપના શ્રાપને ભગવાને પૂર્ણ કર્યો છે. સાયંકાળે પોતાના ભોગથી ઉત્પન્ન થયેલા 3 જન્મમાં દીકરા, પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ વરાહ અવતાર અને નૃસિંહ અવતાર લઈને મોક્ષ ગતિ આપી. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, રામ અને લક્ષ્મણ બનીને મોક્ષ ગતિ આપી. ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ર, અહીંયા ભગવાને કૃષ્ણ બનીને મોક્ષ ગતિ આપી છે. બ્રાહ્મણોના શ્રાપ આપવા માટે ભગવાનને જન્મ, કારણ કે બ્રહ્મ આશીર્વાદ કોણે આપ્યા? વરદાન બ્રહ્મા અપભ્રંશ થયું. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રાહ્મણોના મનને દુખાવતા નહીં. જે મળે ન મળે તો કોઈ વાંધો નહીં, પણ અપમાન નહીં કરતા. ફક્ત બ્રાહ્મણોનું જ નહીં, તમારે ત્યાં કામ કરતી બાઈ હોય કે આપણે ત્યાં કામ કરતો કારીગર હોય ને, એનું ક્યારે મન દુખે ને એવા વેણ બોલીને અપમાન નહીં કરતા. અને જે દિવસે તમે કરી લીધું ને, એટલે એ તો કદાચ 2 આહુડા પાળી લેશે. જો આને ખબર પડી ને તો આપણના આહુડા પડાવીને દરિયો ભરાવી નાખશે. કારણ ભગવાનને ભક્તો બહુ પ્રિય છે. અને એવો જ એક છે બ્રાહ્મણ, સાથે ભણતો હતો સાંદીપનીના આશ્રમમાં. અને એ વખતે એક સમય એવો હતો, વર્ષા ઋતુ ચાલે છે, યજ્ઞાદિ કર્મ માટે સમિધાઓ જોઈતી હતી. એટલે ગુરુજીએ એમને મોકલાવ્યા છે સમિધાઓ લેવા. કોણે કીધું જવાનું? એનું નામ છે સુદામા. સુદામા, જાઓ તમે સમિધાઓ લઈ આવો. હવે સુદામાનો ખાસ મિત્ર કૃષ્ણ, એટલે સુદામાએ વિચાર કર્યો કે એકલો ક્યાં જાઉં, વરસાદ છે એમાં, કે માતાજી હું એકલો ક્યાં જાઉં, તમે કહો તો બીજા કોઈ એક સહાધ્યાયીને લઈ જાઉં. એટલે માતાજીને ખબર પડી, સાંદીપની ઋષિના પત્નીને, કે આ કૃષ્ણ વગર જાશે. તો કે કૃષ્ણને લઈ જાઉં? તો કે આ ઠીક છે, લઈ જાઓ. હવે ભણે છે બેવું સાથે, કૃષ્ણ ને બલરામ બેવું ભણે છે ને સાથે, પણ આ મિત્ર કૃષ્ણનું જ છે. હવે આશ્રમોમાં એવું હોય છે ને કે ભિક્ષા આવે તો જમવાનું બને અને વિદ્યાર્થીઓ અને ઋષિઓ જમે. એમાં પેલા કાંઈ ભળી રાખતા હતા એવું નહોતું. એટલે પોટલીમાં એક ચણા બાંધેલા પડ્યા હતા અને ગુરુ માતાએ જોયા તો કે કદાચ લેવા જાય છે ને એમને ભૂખ લાગશે તો, એટલે સુદામાને દીધા ચણા. આ ચણા સુદામાએ એકલા કેમ ખાધા એ કદાચ તમે પ્રશ્ન પૂછશો તો એનો જવાબ મળશે. બંને જણા
ચણા લઈને